महामहिम उपराष्ट्रपति आदरणीय भैरों जी शेखावत, गुजरातना साहित्य श्रेष्ठी मोरबी श्री सुरेश भाई, नवीन भाई, गोपाल भाई, मित्रवर्य दिग्विजय सिंह जी, साहित्य प्रेमी भाइयों અને બહેનો, હું આદરણીય ભૈરોસિંહજીનો ખૂબ આભારી છું કે આપે આ પુસ્તક પ્રકાશનના કાર્યક્રમ માટે સમય આપ્યો અને આશીર્વાદ આપવા માટે આપ પધાર્યા. હું ઇમેજ પ્રકાશનનો પણ આભાર માનું છું, કારણ પુસ્તક છાપવાનું પ્રકાશકને ગમે, પણ પહેલું પુસ્તક છાપવાનું જોખમ લેવાની તૈયારી ઓછી હોય. અને મારું કવિતાનું પહેલું પુસ્તક છે, જે કલાકાર મિત્રોએ મારી કવિતાને જીવતી કરી દીધી. એ સૌ કલાકાર મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને એકવાર કવિતા જીવતી થાય તો કવિ પણ જાગતો થઈ જાય છે, એટલે આપોઆપ નવી કવિતાના જન્મનો અવસર ઉભો થઈ જાય છે. મને એક પ્રશ્ન જે સુરેશભાઈ પણ કહેતા હતા, મુખ્યમંત્રી અને કવિ, મને પણ હમણાં જયારે ખબર પડવા માંડી લોકોને કે હું કઈ આવું બધું કરું છું, તો બધા પૂછતા હતા કે પણ મુખ્યમંત્રી. તો એક જગ્યાએ મેં કહ્યું હતું, મેં મુખ્યમંત્રી એ ફર્નિચર છે? માણસ છે ભાઈ. પણ એમને પછી ધ્યાનમાં આવ્યું કે આ ફર્નિચર નથી ભાઈ, આ મુખ્યમંત્રીઓ કોઈ ફર્નિચર નથી, આ જીવતો જાગતો માણસ છે. મને યાદ છે, હું જયારે શરૂઆતમાં કવિતા લખતો શબ્દ પણ બરાબર મને બેસતો નથી. કવિતાની રચના થતી અથવા કવિતા ઉદ્ભવતી ત્યારે તો હું વિદ્યાર્થી અવસ્થા પછીના કાલખંડની વાત કરું છું. એમણે મને એક પત્ર લખ્યો. એમણે કહ્યું, તમને કોઈ એવી અંદરનું કોઈ દર્દ છે, કોઈ એવો કંઈક આઘાત લાગ્યો છે, અને આ વેદનાને કારણે તમે કઈ આ કવિતા લખતા થયા એવું લાગે છે. એવો પ્રકારનો પત્ર લખ્યો હતો. મને યાદ છે, મેં એ વખતે એમને જવાબ લખ્યો હતો કે કવિતાનું ગર્ભાધાન વેદનામાં જ થાય છે એવું નથી હોતું. કવિતાનું ગર્ભાધાન કરુણામાં પણ થાય છે. અગર કરુણા હોય, સંવેદના હોય, તો કવિતાનું ગર્ભાધાન સંભવ હોય છે. મિત્ર, સમાજને જોવાનું, પારખવાનું, આમાં એક કવિતા છે, સાગર ખેડુ. એ અચાનક હું પોરબંદરમાં હતો ને જે માછીમારો પાકિસ્તાનની જેલમાં હતા એમના પરિવારજનો મળવા આવ્યા હતા. અને જિંદગીની ઘણો બધો સમય જેલમાં જાય, પાછા છૂટે, ફરી જાય. એક વેદના મનમાં દર્દ થવા લાગ્યું કે અરે એમાંથી પોરબંદરમાં સમુદ્રના કિનારે કાંઈક લખાઈ ગયો, એ પુસ્તકમાં આવી ગયો. વણ્યા તાપીમાં પૂર આવ્યું, આફત હતી. જોતો હતો રાતભર, ફરતો હતો બધામાં. નદીનું એ વિકરાળ રૂપ, તરતી લાશો. કદાચ માત્ર ને માત્ર મુખ્યમંત્રી હોત તો પૂરે પાણીની ઊંચાઈ માપવા માટે માધ્યમ હોત, પણ હું માત્ર મુખ્યમંત્રી ન હોવાના કારણે
પૂરમાં વહેતી સંવેદનાઓ અનુભવ કરતો હતો. મિત્રો, મુંબઈ એ ગુજરાતી સાહિત્યનું મોસાળ છે. અને અમસ્તા એ મોસાળમાં જરા લાડકોડ વધારે મળે, અને એમાં પહેલા સંતાનને તો વધારે જ મળે. મોસાળમાં જે પહેલો ભાણિયો આવે ને, ભાણો, એને બહુ પ્રેમ મળે. મામા, માસી, આમ. એમાં ગુજરાતી સાહિત્યનું મોસાળ છે. મને મારા ઘણા બધા સાથીઓ કહેતા, સાહેબ આપણે અમદાવાદમાં કરવું હતું ને આ કાર્યક્રમ. મેં કહ્યું, ભાઈ આ પહેલું પુસ્તક છે, મોસાળમાં સારું. આવી નાની વાતમાં તકલીફ પડતી હોય તો હું શું કરું? અને તેથી મિત્રો, પ્રથમ પુસ્તક કવિતાનું, બાકી તો મારા બીજા અનેક પુસ્તકો છે, અલગ અલગ પ્રકારના છે. ઇમેજમાં આમ તો ત્રીજું પુસ્તક છે, પરંતુ કવિતાનું આ પહેલું પુસ્તક છે. મિત્રો, કવિતાનું પુસ્તક થશે એવી ક્યારે કલ્પના નહોતી. અને હું જે લખતો હતો એને કવિતા કહેવાય એ મને ખબર નહોતી. અને એના માટે તમારે આ કવિતાનું પુસ્તક વાંચ્યા પછી તમને જો અણગમો થાય તો પહેલી જવાબદારી સુરેશભાઈ દલાલની, બીજી મારી. કારણ કઈ વાતો કરું, કઈ એમાંથી મને હંમેશા કહે કરે, શું તમે દર્દભાઈ હવે થોડોક સમય કાઢવા, બધું તમારું પડ્યું છે, જરા ભેગું કરીએ. 1.5-2 વર્ષ એમણે મારી પાછળ મથામણ કરી, અને એમાંથી આ પુસ્તકે આકાર લીધો. એટલે મેં મારા મનોગતમાં અંદર લખ્યું છે, કારણ કે મેં કોઈ દિવસ કાવ્ય પાઠ કર્યો નથી. મને ઘણીવાર હું કવિ સંમેલનમાં સાંભળવા જાઉં તો કેટલાક લોકોને સુગંધ આવે કે આ કંઈ ગડબડવાળો માણસ લાગે છે, કારણ કે ડોકું હલાવે છે. એટલે મને કહે તમે પણ કાવ્ય પાઠ કરો, અને મેં કોઈ દિવસ કાવ્ય પાઠ કર્યો નહીં. કારણ મને ફાવે પણ મને કોઈ દિવસ કવિતા યાદ નહીં રહે, મારી પણ કવિતા યાદ નહીં રહે. અને તેથી મારી કોઈ કવિતા ક્યારેય કોઈ કસોટીએ ચડેલી નથી. ભૂતકાળમાં 2-3 કવિતાઓ કવિતામાં છપાયેલી, ત્યારે હું પણ સુરેશભાઈને નહોતો ઓળખતો, સુરેશભાઈ મને નહોતો ઓળખતા. એ કવિતાના કારણે કવિતામાં છપાઈ ગયેલી, કવિતા અંકમાં. પણ મારી કવિતા ક્યારેય સાહિત્યની કસોટીએ કસાયેલી નથી. એની એરણે ક્યારેય એને કસાવાનો અવસર મળ્યો નથી, કારણ કે જાહેરમાં ક્યારેય આવી નથી. અને એ અર્થમાં હવે એની પર હથોડા પડવાની સંભાવના છે. અને પડવા પણ જોઈએ, કારણ કે મને ખાતરી છે હથોડો જેટલો મજબૂત હશે ને, ઘાટ એટલો સરસ આવશે. મારી એક કવિતામાં મેં લખ્યું છે કે લોકો પથ્થરોથી ડરતા હોય છે. મેં લખ્યું છે કે હું પથ્થરના પગથિયા કરું છું. અને તેથી મિત્રો, જેના મિજાજમાં પથ્થરના પગથિયા કરવાનું સામર્થ્ય છે, એને ઘણના ઘણ પડે ને તો પણ નવો ઘાટ દેખાતો હોય છે. હું ઇમેજ પ્રકાશનનો ફરી એકવાર આભાર માનું છું. સાહિત્ય પ્રેમી સ્વજનોના ચરણોમાં એક પુસ્તક અર્પિત કરું છું. કલાકાર મિત્રોનો ક્યારેક ફરી આસ્વાદ લઈશ. જે દિલથી મેં જોતો હતો, એ ખાલી ગાતા નહોતા, એ તરબતર હતા. એ તરબતર સાથીઓને ફરી વાર માણવાનો હું પણ પ્રયાસ કરીશ. તો મોસાળમાં આ પહેલા સંતાનને બહુ જ વ્હાલ મળશે એની પૂરી ખાતરી સાથે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.